હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. હેલ્ધી રેસીપી સિરીઝ એપિસોડ 18માં આજે આપણે હાઈ પ્રોટીન છોલે સલાડ બનાવીશું. જે લોકો વેટ લોસ કે ડાયટિંગ નહીં કરતા હોય તે લોકોને પણ આ સલાડ ખૂબ જ ભાવશે. તો ચાલો આ એકદમ હેલ્ધી અને ટેસ્ટી છોલે સલાડ બનાવવાની શરૂઆત કરીએ. હાઈ પ્રોટીન છોલે સલાડ બનાવવા માટે સૌથી પહેલાં થોડા સફેદ કાબુલી ચણા લઈને તેને ચોખ્ખા પાણી વડે ધોઈને સાફ કરી લેશું. ત્યાર પછી તેમાં ગરમા ગરમ પાણી ઉમેરીને છોલેને પલાળીશું. અહીંયા પાણી ચણા કરતાં 3થી 4 ગણું ઉમેરવાનું. ત્યાર પછી તેને ઢાંકણ ઢાંકીને આખી રાત માટે પલળવા દેશું. સવારે ઢાંકણ ખોલીને ચણાને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણા આ કાબુલી ચણા સરસથી પલળી ગયા છે. તમે અહીંયા જોઈ શકો છો કે ફૂલાઈને કેટલા મોટા થઈ ગયા છે. તો હવે તેમાં જે આ એક્સ્ટ્રા પાણી છે તે પાણીને કાઢી લઈ ચણાને એક પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું. અને ત્યાર પછી હવે તેમાં ચણા ડૂબે તેના ઉપર થોડું પાણી રહે તેટલું પાણી ઉમેરીશું. અને ત્યાર પછી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર પ્રેશર કુકરમાં 7થી 8 વિસલ થાય ત્યાં સુધી આ ચણાને બાફીશું. આપણા દેશી ચણા કરતાં આ કાબુલી ચણાને બફાવવામાં થોડી વાર લાગે છે. તો આપણા આ ચણા બફાય ત્યાં સુધીમાં બીજી સાઈડ એક બાઉલમાં 10થી 12 મખાના લઈ તેમાં પાણી ઉમેરીને મખાનાને પાણીમાં સરસથી પલાળી દેશું. અને પ્રેશર કુકરમાં 8 વિસલ થયા પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈ તેમાંથી બધું જ હવાનું પ્રેશર નીકળી ગયા પછી હવે પ્રેશર કુકરનું ઢાંકણ ખોલીને આપણે ચેક કરીએ. તો અહીંયા જોઈ શકાય છે કે આપણા આ ચણા કેટલા સરસથી બફાઈ ગયા છે. ચણામાં તમે સાઈડમાં જુઓ તો ક્રેક્સ પણ થઈ ગઈ છે, એટલે કે ચણા બફાઈને સરસથી ફાટી પણ ગયા છે. તો હવે આ ચણામાં જે એક્સ્ટ્રા પાણી છે તે પાણીને કાઢી લઈ તેને આ રીતે સ્ટ્રેનરમાં લઈ લેશું જેથી એક્સ્ટ્રા બધું જ પાણી સરસથી નીતરી જાય. અને ત્યાર પછી બીજી સાઈડ ગેસ ઉપર અહીંયા મેં એક ફ્રાઈંગ પેન ગરમ કરવા મૂકી છે. તે ગરમ થાય એટલે તેમાં અડધાથી પોણા ચમચી જેટલું ઓલિવ ઓઇલ લઈ લેશું. ઓલિવ ઓઇલની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. અને આ ઓલિવ ઓઇલને ફ્રાઈંગ પેનના તળિયે સરસથી સ્પ્રેડ કરી લેશું જેથી તળિયામાં સરસથી તેલ લાગી જાય. અને આ તેલ પણ સરસથી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે જે સાઈડમાં છોલે ચણા પાણી નીતરવા માટે રાખ્યા હતા તે ચણા ઉમેરીશું. અને હવે આ ચણાને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ચણા ઉપર થોડા થોડા બ્રાઉન સ્પોટ્સ દેખાવા લાગે ત્યાં સુધી તેને શેકીશું. આ રીતે ઓલિવ ઓઇલ અથવા તો ઘીમાં ચણાને શેકવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. થોડીવાર ચણાને શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તેના ઉપર થોડા બ્રાઉન સ્પોટ્સ દેખાવા લાગ્યા છે. આ સમયે ચપટી મીઠું લઈ તેના ઉપર સ્પ્રિંકલ કરીશું અને તેને સરસથી મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ છોલે ચણાને એટલે કે કાબુલી ચણાને સાઈડમાં લઈ ઠંડા થવા દઈશું. ચણા ઠંડા થાય ત્યાં સુધીમાં એક મિક્સી જાર લઈ તેમાં આપણે જે મખાના સાઈડમાં પલાળીને રાખ્યા હતા તે મખાના સરસથી પલળી ગયા છે. તો તેમાંથી બધું જ પાણી નીચોવીને નિતારી લઈ મખાનાને મિક્સી જારમાં લઈ લેશું. હવે તેની સાથે જ 4 ટેબલ સ્પૂન જેટલું અથવા તો તમને જે રીતે ભાવે તે રીતે થોડું પનીર લઈ લેવું અને તેના આ રીતે નાના નાના ટુકડા કરીને મિક્સી જારમાં ઉમેરીશું. અને ત્યાર પછી લાસ્ટમાં સલાડને એકદમ ટેસ્ટી અને ચટપટું બનાવવા માટે તેમાં 3થી 4 ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરીશું. અહીંયા મેં મોડું દહીં લીધું છે. જો તમારું દહીં ખાટું હોય તો થોડું ઓછું ઉમેરવું.
હવે તેની સાથે જ 8 થી 10 ફુદીનાના પાન અને થોડો એટલે કે 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું. લીંબુના રસની ખટાશ આ સલાડમાં ખૂબ જ સારી લાગે છે. અને હવે આ બધી જ વસ્તુની સાથે જ થોડું મીઠું ઉમેરીને તેને સરસથી ગ્રાઇન્ડ કરીને તેની એક પેસ્ટ તૈયાર કરીશું. બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કર્યા પછી આપણી આ એકદમ સ્મૂથ પેસ્ટ એટલે કે સલાડનું ડ્રેસિંગ તૈયાર છે. અહીંયા મેં દહીંને ગરણીમાં લઈ તેમાં રહેલું એક્સ્ટ્રા પાણી નિતારી લીધેલું હતું, પરંતુ જો તમે પાણી નિતારશો નહીં તો પણ ચાલશે. તો આ પેસ્ટ થોડી પતલી થશે, તેનો પણ ટેસ્ટ સલાડમાં ખૂબ જ સારો લાગશે. હવે સાઈડમાં રાખેલા ચણા સરસથી ઠંડા થઈ ગયા છે, તો તેને એક બાઉલમાં લઈ લેશું. હવે તેની સાથે જ તેમાં ખમણેલું ગાજર, બારીક સમારેલી કાકડી, બારીક સમારેલા ટમેટાં અને બારીક સમારેલા મરચાં લઈ લેશું. અહીંયા મરચાં તીખા કે મોળા તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. અને અહીંયા તમે તમારા મનપસંદ વેજીટેબલ્સ તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછા ઉમેરી શકો છો. અહીંયા આ બધા જ વેજીટેબલ્સની સાથે તમે મકાઈ પણ બાફીને ઉમેરી શકો છો. ત્યાર પછી હવે તેમાં થોડો મરી પાવડર, થોડો લીંબુનો રસ અને થોડું મીઠું ઉમેરીશું. અહીંયા મીઠું ખૂબ જ સ્વાદ પ્રમાણે ઉમેરવું, કેમ કે આપણે ચણામાં ઉમેર્યું છે, પ્લસમાં આપણે જે ડ્રેસિંગ માટેની પેસ્ટ તૈયાર કરી છે તેમાં પણ ઉમેર્યું છે. અને હવે લાસ્ટમાં આપણે જે ડ્રેસિંગ માટે પનીર, દહીં અને મખાનાની પેસ્ટ તૈયાર કરી હતી તે પેસ્ટ ઉમેરી દઈશું. અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું. બધી જ વસ્તુ સરસથી મિક્સ થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. બધી જ વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણું આ એકદમ હેલ્ધી અને ટેસ્ટી છોલે સલાડ તૈયાર છે. આ સલાડ ટેસ્ટી છે અને સાથે સાથે પ્રોટીનથી પણ ખૂબ જ ભરપૂર છે. તો ચાલો આપણા હાઈ પ્રોટીન છોલે સલાડને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ. અહીંયા જોઈ શકાય છે કે આપણું આ સલાડ કેટલું મસ્ત બન્યું છે. જ્યારે આ સલાડને ખાવું હોય ત્યારે જ આ સલાડ બનાવવું, કેમ કે આ સલાડને તમે 3-4 કલાક રાખીને ખાશો તો તે એટલું નહીં ભાવે, એટલે તાજું બનાવીને જ આ સલાડને ખાવું. આ સલાડ ડાયટિંગ અને વેટ લોસ કરતા હોય તે લોકો માટે તો સારો જ છે, પરંતુ એ સિવાય રૂટીનમાં પણ તમે આ સલાડ ખાશો ને તો પણ તે ખાવાની ખૂબ જ મજા પડશે. તો તમે પણ એક વખત આ હાઈ પ્રોટીન છોલે સલાડ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.